નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર માવઠું જતું રહે એવું ન સમજતા અંબાલાલ પટેલે કરી વાવાઝોડા સાથે વરસાદની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। આજ સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી। દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા। ખેડૂતોનું દેવ માફ ન થાય ત્યાં સુધી પરેશ ગોસ્વામી અનજલનો ત્યાગ કરશે। ગુજરાતના ખેડૂતોની 4 મોટી માંગ। કૃષિ સહાય નહીં, બેંક ધિરાણ માફ કરો। ખેડૂતોની વહારે દાદા સરકાર। ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય। 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે। સર્વે વિના ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય। આમ આદમી પાર્ટી યોજશે કિસાન મહાપંચાયત। ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને દેવા માફીની કરી છે માંગ। સરકાર રાહત પેકેજ જાહેર કરે એ પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય। પીએમ મોદી આવશે ફરી એક વખત ગુજરાત પ્રવાસે। ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો। શા માટે ગુજરાતના ખેડૂતો પાક વીમાથી વંચિત? શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફીને લઈને કરી છે માંગ। સરકારના 5 ધડાધડ નિર્ણય। 16,000 ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા। રવિવારથી ખેડૂતો માટે આવશે ખુશ ખબર। સ્માર્ટફોનથી ખેડૂતો નિરાશ। વર્ષ 2008માં એક ઝાટકે ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા માફ થયા હતા। દેશી ગાય ખરીદવા માટે મળશે 28,000 રૂપિયાની સહાય। વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર। વિદ્યાર્થીઓને મળશે 20 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ। ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। 9 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18 થી લઈને 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે, જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ જ અનુકૂળ છે, ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાક માટે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાંથી વરસાદે સંપૂર્ણ વિદાય લીધી છે અને હવે પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે। રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાશે। ઓક્ટોબરમાં 339%થી વધુ વરસાદનો 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યા બાદ હવે ગુલાબી ઠંડી જોર પકડશે અને વરસાદની સંભાવના નહિવત છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। આજ સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે ગુજરાતના મુખ્યમંત્રી। જી હા દર્શક મિત્રો, ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડ રૂપિયાથી વધુનું રાહત પેકેજ જાહેર કરશે। ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે। 249 તાલુકાના 16,000થી વધુ ગામોમાં 10 લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે। પ્રાથમિક અંદાજ 2,000 કરોડનો હતો, જે 10,000 કરોડથી વધુ થયો છે। 85 લાખ હેક્ટર વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં મોટું નુકસાન થયું છે। 16,000થી વધુ ગામના ખેડૂતોને મળશે પૈસા। શું મિત્રો તમારે પણ પાકને નુકસાન થયું છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 10 તારીખે થનારું ખેડૂત આંદોલન સંપૂર્ણ બિન રાજકીય હશે। જ્યાં સુધી ખેડૂતોનું દેવ માફ ન થાય ત્યાં સુધી પરેશ ગોસ્વામી અનજલનો ત્યાગ કરશે। 10 તારીખે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે 9 વાગે હજારોની સંખ્યામાં સરકારને આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં એક અઠવાડિયામાં ખેડૂતોનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે
જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ રૂપિયા નાખવામાં આવે. જો સરકાર આ માંગ પૂરી નહીં કરે તો પરેશ ગોસ્વામી આંદોલન પર બેસી જશે અને અન્ન અને જલનો પરેશ ગોસ્વામી ત્યાગ કરશે. શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો કે નહીં? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ સહાય નહીં પણ બેંક ધિરાણ માફ કરો. માવઠાએ ગુજરાતમાં 10 લાખ હેક્ટર જમીનમાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતા ખેડૂતોની જ વિશ્વનીયતા સામે સવાલ ઊભા થાય છે. આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે, ત્યારે ખેડૂતોનો એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાનીની ભરપાઈ થાય એમ નથી. ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડ્યું છે, જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેત મજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાહ થઈ છે. બેંકમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે સાથે ખેડૂતોનું બેંક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોએ સવાલ કર્યા છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોના બેંક ધિરાણ, લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો આ સમાચાર અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારના 5 ધડાધડ નિર્ણય. માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર. સરકારે નક્કી કર્યા 125 મણ મગફળી ખરીદવાના ટેકાના ભાવ સાથે 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે જાહેરાત. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 9 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવાયું. સરકાર SMS થી જાણ કરશે. કેન્દ્રના નિયમ અનુસાર 25% ખરીદી. માવઠાથી પીડિત માટે મગફળીના 125 મણની ખરીદી કરશે. ગુજરાતમાં 16,000 ગામોના સર્વે પૂર્ણ. ખેડૂતોને ફરી બેઠા કરવા માટે SDRF અને NDRF સાથે વધુ ફંડ ફાળવવામાં આવશે. માવઠા પીડિત ખેડૂતો સાથે સંવેદના. કૃષિ મંત્રીએ કહ્યું કે પંચ કામ કરી રિપોર્ટ મંગાવાયા. 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નષ્ટ. રાજ્ય સરકારનું વધારાનું ફંડ રાહત નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે. કમોસમી વરસાદના નુકસાન પર કૃષિ મંત્રી ખેડૂતોને ફરી ઊભા કરવા માટે ઝડપી પગલાં લઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ. ગુજરાત કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત ગીર સોમનાથથી કરી છે. યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યાઓ અને દેવા માફીની માંગ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે. નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળશે. યાત્રા કુલ 11 જિલ્લામાંથી પસાર થશે. 13 નવેમ્બરે દ્વારકા ખાતે સમાપ્ત થશે. યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના નેતાએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર રાહત પેકેજ જાહેર કરે તે પહેલા આ ગુજરાતીએ જાહેર કરી ખેડૂતો માટે સહાયની જાહેરાત. ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય. વતનનું ઋણ ચૂકવવા મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ ખેડૂતોની વહારે આવ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે સરકારે હજુ સુધી સહાય પેકેજની જાહેરાત નથી કરી. ત્યારે ઉદ્યોગપતિએ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે. એટલામાં જ મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી ખેડૂતોની વહારે આવ્યા. ઉદ્યોગપતિ દ્વારા 4 ગામના 2,000 હેક્ટર અને 1200થી વધુ ખેડૂતને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 4 ગામના ખેડૂતોને મદદ આવ્યા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જેમાં બાદલપુર, પ્રભાતપુર, સાંખડા, વદર અને સેમરાળા ગામના ખેડૂતોને સહાય છે આપવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની 4 મોટી માંગ. ખેડૂતોનું દેવું માફ કરો,
કારણ કે વર્ષ 2008માં મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા હતા. તેવી જ રીતે ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના 100% પાક નિષ્ફળ ગયા છે, જેના કારણે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવાને લઈને ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો, કારણ કે વર્ષ 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે, પરંતુ ભારતના બાકીના તમામ રાજ્યમાં પાક વીમા યોજના શરૂ છે. તો ખેડૂતોની બીજી માંગ છે પાક વીમા યોજના શરૂ કરો. ઉદ્યોગપતિઓને નહીં પરંતુ હવે ખેડૂતોને પણ ન્યાય આપો, ખેડૂતોને સીધી સહાય આપો. કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે, તેથી ટેકાના ભાવમાં માપદંડમાં રાહત આપવા અથવા તો દરેક ખેડૂતોને 1,35,000થી લઈને 1,50,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે પૈસા. સરકાર દ્વારા ખેડૂતને વિનંતી કરવામાં આવી છે કે તમને રજિસ્ટ્રેશન મુજબ મેસેજ આવે તો તમારા કેન્દ્ર પર જવાનું રહેશે. ખરીદીના 7 દિવસમાં પૈસા સીધા ખેડૂતોના ખાતામાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાથી નક્કી કરવામાં આવેલ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. આ સાથે જો જરૂર જણાશે તો વધુ કેન્દ્ર ખોલવામાં આવશે. આ સાથે ખેડૂતોને અગવડતા ન પડે તેવી રીતે ખરીદી કરવામાં આવશે. આ ખરીદી સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વારે આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી. ટેકાના ભાવે ખરીદીનો ટેકો ખેડૂતોને મળશે. ગુજરાતમાં તાજેતરમાં જે પડેલો કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરી છે કે પ્રત્યેક ખેડૂતને 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન છે, અડદ છે, એના પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ નિર્ણયથી માવઠાથી પીડિત 42 લાખથી વધુ હેક્ટર વિસ્તારના ખેડૂતો છે જેમને આર્થિક રાહત પણ મળશે, જેમાં SDRF, NDRF ફંડ સાથે વધારાના રાજ્યના ફંડનો પણ સમાવેશ થયો છે. તો મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ તો કે સોયાબીન માટે ટેકાનો ભાવ 1,065 રૂપિયા, ત્યાર પછી મગફળીનો ટેકાનો ભાવ 1,452 રૂપિયા, અડદ માટે ટેકાનો ભાવ 1,560 રૂપિયા અને સૌથી વધુ મગનો ભાવ ટેકાના ભાવે 1,753 રૂપિયા છે નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. ઘણા રાજ્યમાં સરકારે પહેલાથી જ ખેડૂતોના ખાતામાં રાહત ભંડોળ ટ્રાન્સફર કરી દીધું છે. ખાસ કરીને પૂર અથવા તો જે ખેડૂતોને વધારે નુકસાન થયું હોય પાકને, એવા ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો છે ટ્રાન્સફર થયો છે. તો ગુજરાતમાં પણ મિત્રો જે ઓક્ટોબર મહિનામાં હમણાં જ આજથી 10 થી 15 દિવસ પહેલા ખેડૂતોને ભારે નુકસાન થયું છે, હજુ સુધી ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો જમા નથી થયો. તો ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કે ક્યારે ખેડૂતોના ખાતામાં ₹2,000નો હપ્તો જમા થશે. સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે તારીખ જાહેર કરી નથી, પરંતુ ભૂતકાળના રેકોર્ડ મુજબ જો વાત કરીએ તો દર 4 મહિને એક હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. 20મો હપ્તો 2 ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. 21મો હપ્તો નવેમ્બર મહિનામાં આવે તેવી ધારણા છે. સામાન્ય રીતે સરકાર છે મિત્રો વર્ષના પહેલો હપ્તો એ ફેબ્રુઆરીમાં આપે છે અને આગામી એટલે કે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થાય. તેથી હવે એવો અંદાજ છે કે 21મો હપ્તો છે નવેમ્બર મહિનામાં આવે, એટલે કે મિત્રો આ શરૂ મહિનાના અંતિમ દિવસોમાં આવે તેવી ધારણા છે કરવામાં આવી છે. હજુ સુધી સરકારે કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરી નથી, કારણ કે બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ હતી અને બીજા તબક્કાની ચૂંટણી છે 11 નવેમ્બરના રોજ છે. તો એવો અંદાજ છે કે કાં તો 20 થી લઈને 25 તારીખ વચ્ચે ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો છે જમા થઈ શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે અમેરિકા જેવા પણ રોડ બની શકે છે. ગુજરાતમાં નીતિન ગડકરીએ કરી છે સૌથી મોટી જાહેરાત, કારણ કે 3 નવેમ્બરના રોજ એક રેલીમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે એ દિવસ દૂર નથી કે જ્યારે બિહારમાં પણ રસ્તાઓ અમેરિકા જેવા બની જશે. આ તેમનું વચન છે. એમને એકથી એક ચડિયાતા પુલ બનાવીશું એવી જાહેરાત કરી છે. કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાય. તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યા, આ તમારા પૈસા છે, તમે માલિક છો અને
અમે સેવક છીએ તેવું નીતિન ગડકરીએ કહ્યું. અમે તમારી સેવા પ્રામાણિકપણે કરી રહ્યા છીએ અને મિત્રો તેથી તમે પણ અમને ચૂંટ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થઈ શકે છે ઘટાડો, જેમાં પણ ખાસ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદીના ભાવમાં વધારો થયો. 24 કેરેટ સોનું 310 રૂપિયા ઘટીને 1,20,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું, જ્યારે 22 કેરેટ સોનું 1,10,012 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદી પણ 1200 રૂપિયા વધીને આપણે જણાવી દઈએ 1,47,358 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. થોડા દિવસ પહેલાં સતત વધી રહેલા સોનાના ભાવ હવે